अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुह। કેમ છો મુસાભાઈ? તબિયત પાણી તો હારા છે ને? અલ્હમ્દુલિલ્લાહ, તમારી દુઆઓથી ઘણા હારા છે હો કાશમભાઈ. આજકાલ તમારી મુલાકાત જ નથી થતી. કેમ કાંઈ બહુ કામકાજમાં પડી ગયા છો કે હું? એલા કાશમભાઈ, તમને ખબર નથી? મારી નાની બેનના 1 અઠવાડિયા પછી લગ્ન લેવાના છે. એની દોડા દોડીમાં લાગ્યો છું, એટલે ક્યાંથી આપણી મુલાકાત થાય? પણ એમાં આટલી બધી ધોળાધોળી કરવાની શું જરૂર છે? એલા મારા કાળજા જેવા કાશમભાઈ, તમે કઈ દુનિયામાં રહ્યો છો? લગ્ન કરવા કાંઈ નાની માનું ઘર નથી ઘર. અને હા, દાદી માનો ખેલે નથી હો. કેમ મુસાભાઈ, લગ્ન સાદાઈથી ન થઈ શકે? કાશમભાઈ, હવે હાડાઈનો જમાનો ગયો. હવે તો બધા રિવાજો ન કરીએ ને તો આપણી બહેનું દીકરીઓના તો લગ્ન જ ન થાય. એલા મુસાભાઈ, એવા તો હું રિવાજો કરવા પડે કે જેના વગર આપણી બેનું દીકરીઓના લગ્ન જ ન થાય? એના વિશે મને કાંઈક સમજાવો તો ખરા. તો સાંભળો લ્યો કાશમભાઈ, પહેલા તો જાણે લગ્નની વાત નક્કી થાય એટલે મોઢા મીઠા કરવાના, અને ઈ પછી નાનું વ્યવહાર થાય એમાં બધાયને ભેગા કરવાના, અને જો ઈ પછી મોટું વ્યવહાર થાય એમાં 1000 માણસોનું તો જમણવાર કરવાનું. બેનું દીકરીઓ માટે કરિયાવર ભેગું કરવું પડે. અને કાશમભાઈ, લગ્નના આગલા દિવસે તો જોવા જેવું હોય હો. લે આલે લે, હજી હું બાકી રહી ગયું છે? તમને હું કહું કાશમભાઈ, લગ્નના આગલા દિવસે અસલ ખેલ શરૂ થાય. પીઠી હોય, રતી જગો થાય, અને સોળિયું રાહડા લે, જુવાનિયાઓ હોકા પાર્ટી કરે, અને એની હારે હાર જોર જોરથી ગીતડા વાગતા હોય. આમ આખી રાત તાકર દિનના હાલે. ને એમાંય પાડોશીઓની તો એવી દશા થાય ને કાશમભાઈ કે તમે વાત જ કરો માં. તોબા તોબા તોબા, આપણો સમાજ આટલી બધી હદે પોગી ગયો છે? એની તો મને ખબર જ નહોતી હો મુસાભાઈ. મારા કાળજા જેવા કાશમભાઈ, હું તો હવે રિક્ષા હાંકીને મારું પૂરું કરું છું. પણ આ બધા રિવાજો પૂરા કરવા માટે મારે ઉસીના પાસીના કરીને પૈસા ભેગા કરવા પડશે, તો જ હું પોગી વળીશ. એલા મુસાભાઈ, મને તો એવું લાગે છે કે આપણે આપણી નાયતના પ્રમુખ સાહેબને મળીને આવા બધા ખોટા રિવાજો બંધ જ કરી દેવા જોઈએ હો. અને જો તમે તૈયાર હોય તો આપણે આજે ને આજે જ આપણા પ્રમુખ સાહેબને મળી લઈએ, અને હારે આપણા મૌલાના સાહેબને પણ લઈ જઈએ. તે એમને કુરાન અને હદીસની રોશનીમાં થોડુંક સમજાવશે. કાશમભાઈ, તમારા કહેવાથી હું પ્રમુખ સાહેબ પાસે આવવા તૈયાર તો છું. બાકી એક વાત તમને કહી દઉં હો કાશમભાઈ, કે હમણાં જ થોડા દિવસ પહેલા પ્રમુખ સાહેબે એમના ભાણેજના લગ્નમાં 4 કરોડનો ઢવાડો કરી નાખ્યો છે. एक बार सीको ऐप डाउनलोड कर दो और रोज चलाओ, फिर हर सरकारी योजना का फायदा उठाओ अपने फोन से। इंस्टॉल नाउ पे क्लिक करो और अभी सीखो ऐप डाउनलोड करो। Let TerraBox help you keep your storage private and secure. बड़े स्टोर करें, बड़े शेयर करें, तेरा बॉक्स। એટલે માથે લેણું હારી પૈટનું થઈ ગયું છે હો. જેના ટેન્શનમાં ને ટેન્શનમાં પ્રમુખ સાહેબની ડગલી ખાઈ ગઈ છે. એટલે બેઠા બેઠા નકરા વજીફા જ કહે રાખે છે. એટલે મારા બાપ, વાત કરવામાં થોડીક ધ્યાન રાખજો હો. એલા ભાઈ, કાંઈ વાંધો નહીં, હાલો તો ખરા, એ તો જોયું જાય. લે તારો વરઘોડો સડે. આપણા ભાઈ તો જો, આ પ્રમુખ સાહેબ પોતે જ અહીંયા આવી ગયા. अस्सलामु अलैकुम। વાલેકુમ સલામ. કેમ છો પ્રમુખ સાહેબ? તબિયત પાણી તો હારા છે ને? તબિયતમાં તો કાંઈ હારા વાત નથી હો. કેમ પણ આ તમારી આવી દશા થઈ કેમ? અરે મારા બાપ, ભાણેજના લગ્નમાં હારી પૈટનો ખર્ચો કરીને લેણું માથે થઈ ગયું છે. માટે લેણાવાળા હક જ નથી લેવા દેતા. રોજ વજીફા ખેવું છું. वालेकुम अस्सलाम बापू। हाँ बापू, તમારા દિયા હુઆ વજીફા તો ચાલુ છે,
પણ લેણા કાંઈ ઓછા નહીં હો બાપુ. મગરીબ ટાણે તાવીજ જલાતા હો તો મીજે બહુ બીક લાગતી હે અને મેરી છાતી भी બહુ ભીસાતી હે. બાપુ પીછા દેખો ની, મેં કાંઈ ઝપટ વપટ में नहीं આવ ગયા ને? સાહેબ તમુક બહુ જૂના વળગાણ હે હો. ઈલાજ અગરા હે, કાલા બકરા લેકે રખ્યો હો. કાંઈ વાંધો નહીં બાપુ, જેમ બને એમ વહેલા ઈલાજ કર્યો. બાકી મેરે તો ગામ મુકડે કે વારે આયે. ચલો ફોન મૂકતા હો બાપુ. એલા ભીખાભાઈ, તમને વળગાણ બળગાણ કાંઈ નથી. આજે તમે તમારા ભાણેજના લગ્નમાં હરીપેટનો ખર્ચો કરી નાખ્યો છે ને, આ બધું એનું વળગાણ છે. એલા કાશમભાઈ, ઈ વાત હાવ હાશી હો. ઓલા લેણાવાળાઓએ મારું જીવું હરામ કરી દીધું છે. એલા મારા કાળજા જેવા નાથુલાલ, ઈ જ વાત સમજાવવા માટે અમે તમારી પાસે મૌલાના સાહેબને લઈને આવ્યા છીએ. હારું હારું મારા બાપ, ફરમાવો મૌલાના સાહેબ, તમે શું કહેવા માંગો છો? જો પ્રમુખ સાહેબ, અલ્લાહ તાલા ફરમાવે છે કે ઇન્નલ મુબદ્દિરીન કાનુ ઇખવાન શયાતીન, કે ફુજૂલ ખર્ચી કરવા વાળા શેતાનના ભાઈ હોય છે. અને આપણા નબી પાક ફરમાવે છે કે ઇન્ન અઅઝમન નિકાહી બરકતન ઐસરુહુ મઉના, કે જે નિકાહમાં ખર્ચો ઓછો હોય એમાં બરકતો બહુ જ હોય છે. પણ પ્રમુખ સાહેબ, આજકાલ આપણા સમાજમાં ખોટો દેખાવો બહુ વધતો જાય છે. જેમ કે વેસવાડ અને લગ્નમાં તો પાર્ટી પ્લોટ બુક કરવામાં આવે છે, જેમાં બુફે સિસ્ટમ જમણવાર હોય છે, પણ એમાંથી અડધા ભાગનું જમણવાર તો કચરા પેટીમાં જાય છે. આવી જ રીતે બીજા કેટલા ખોટા રિવાજોમાં પણ આપણે પૈસાનો ધવાડો કરી નાખીએ છીએ. સમાજને ખુશ રાખવા માટે આપણે અલ્લાહ અને રસૂલને નારાજ કરવામાં જરા પણ બીતા નથી. પછી આમાં બરકતો ક્યાંથી દેખાય? માટે મારી તમને વિનંતી છે કે પહેલાં તો તમે જ જિમ્મેદાર થઈને આવા ખોટા ખર્ચા કરવાનું બંધ કરો. પછી તમે અને સમાજના આગેવાનો એવો સખ્ત કાયદો ઘડો કે જે કોઈ વેસવાડ કે લગ્નમાં ખોટા ખર્ચા કરે એને રજા ચિઠ્ઠી દેવામાં જ ન આવે અને એનો બહિષ્કાર કરવામાં આવે. જો તમે આવા સખ્ત પગલાં લેશો તો જ સમાજમાં લગ્ન પ્રસંગ કરવા આસાન થશે. અને જો આવી જ રીતે આપણો સમાજ લગ્ન પ્રસંગને મોઘો કરતો જશે તો આપણી કેટલીય બહેનો દીકરીઓની જિંદગી વેડફાઈ જશે. અને આવા મુસાભાઈ જેવા મજૂર લોકો લેણાના બોજમાં વહેલા કબરમાં પહોંચી જશે અને કયામતના દિવસે આ બધા ગુનાહોની સજા આપણે જ ભોગવવી પડશે. મૌલાના સાહેબ, તમારી વાત હોય 100% હાસી છે હો, કે કયામતના દિવસે સમાજના વડીલોને આનો જવાબ દેવો પડશે. મૌલાના સાહેબ, હું ભીખાલાલ નાથાલાલ પ્રમુખ હોવાના નાતે મારીથી જે કાંઈ કાળું ધોળું થઈ ગયું છે કે મારીથી જે કાંઈ ભૂલ ચૂક થઈ ગઈ છે એ બધું એલ્લા બાપુ માફ કરે. અને આજે જ અમે અમારી મીટિંગને બોલાવીને આવા ખોટા રિવાજોને બંધ કરવા વિશે સખ્ત કાયદા કાનૂન ઘડશું, જેથી કરીને સમાજ ખોટા રિવાજોથી બચે અને આવા મુસાભાઈ જેવા મજૂર લોકોને પોતાની બેનું દીકરીઓના લગ્ન કરવા આસાન થઈ જાય. પ્રમુખ સાહેબ, અમે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તાલા આપણા સમાજને અને સમાજના આગેવાનોને સહી સમજ અતા ફરમાવે અને શાદીને શરીયત અને સુન્નત તરીકા પર કરવાની તોફીક અતા ફરમાવે. આમીન આમીન આમીન. મૌલાના સાહેબ, આ તમારી સાથે આ બાળક કોણ છે? આ બાળક આપણા દારુલ ઉલૂમ ભાવનગરમાં ધોરણ 5માં ભણે છે અને માશાઅલ્લાહ એની સાથે સાથે દીની તાલીમ પણ હાસિલ કરે છે. હમણાં આ અમારા મુદ્દસ્સીરે 10 પારા મોઢે કરી નાખ્યા છે. તે તમને કોઈ સુરત પઢીને સંભળાવશે. ચાલો બેટા, કોઈ સુરત પઢીને સંભળાવો તો. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ألم تر كيف فعل ربك بأصحاب الفيل ألم يجعل كيدهم. Rohan and Roshni broke up. Rohan, you broke up? ألم يجعل كيدهم في تضليل وأرسل عليهم طيرا أبابيل ترميهم
بحجارة من سجيل فجعلهم كعصف مأكول صدق الله العظيم. માશા અલ્લાહ મૌલાના સાહેબ, આ છોકરો કેવું સરસ મજાનું કુરાન શરીફ પડે છે. મને પણ એમ થાય છે કે હું પણ મારા ભત્રીજાનું એડમિશન તમારા મદ્રાસામાં કરાવી દઉં, જેથી કરીને તે દીન અને દુનિયા બંનેની તાલીમ હાસિલ કરીને માલામાલ થઈ જાય. આ તો બહુ સારી વાત છે. અને હા કાશમભાઈ, એક વાત તો કહેવાની રહી જ ગઈ. અલ્હમ્દુલિલ્લાહ, આપણા દારુલ ઉલૂમમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ શરૂ થવાની છે. માટે તમે તમારી શેરીના બીજા છોકરાઓને પણ તૈયાર કરજો, જેના કારણે તે પર દીન અને દુનિયા બંનેથી માલામાલ થાય. મૌલાના સાહેબ, તમે તો અમારી આંખોના પડદા ઉઘાડી નાખ્યા. હું અને સમાજના આગેવાનો અમે બધા મળીને આ કોશિશ કરીશું કે અમારી શેરીઓના રખડતા અને રઝળતા છોકરાઓને તમારા મદ્રાસામાં એડમિશન કરાવી દઈએ, જેથી કરીને તેઓ દીન અને દુનિયા બંનેની તાલીમ હાસિલ કરીને કામયાબ થઈ જાય. માશા અલ્લાહ, અલ્લાહ તમારી ખિદમતને કબૂલ કરે. આમીન. અસ્સલામુ અલૈકુમ.